નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો પ્રત્યેક વ્યક્તિને ખબર છે કે આ 5 દોષોની પીડા મને પરેશાન કરે છે. હમણાં છેલ્લા કેટલાક દિવસોના ન્યૂઝપેપર વાંચ્યા, કદાચ તમે પણ વાંચ્યા હશે, જે ઇન્ડિયાની અંદરમાં રહે છે, ભારતમાં રહે છે, એને ખબર હશે કે ઉત્તર પ્રદેશની એક ભયંકર ઘટના, આ બાજુ બેંગ્લોરની અંદરમાં બનેલી એક જબરજસ્ત ઘટના, આ બાજુ મુંબઈની અંદરમાં બનેલી કરુણ ઘટના, આ બધી જ ઘટના એક ઘટનાની અંદરમાં જોવા જઈએ ને તો ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, 5 દોષોની પરેશાની આપણને જોવા માટે મળે. એમાં ગઈકાલના ન્યૂઝપેપરની અંદરમાં જે વાંચ્યું હતું, એટલી કરુણ ઘટના વાંચી કે પોતાની સગી ફોઈની છોકરીની સાથે લગ્ન કરનારો યુવક, આમ તો થાય નહીં, આવી રીતે પરિવારની અંદરમાં લગ્ન નથી થતા, પણ એને જીદ પકડી, આગ્રહ કર્યો, આની સાથે લગ્ન કરવા માટે આ છોકરાએ 4 વર્ષ તો ધમ પછાડા કર્યા, જીદ કરી. છેલ્લે માસીની છોકરી સાથે એના લગ્ન થયા. નામ હતું એની ગૌરી. અને આ દીકરો જે હતો ખૂબ વેલ એજ્યુકેટેડ, એકદમ સારામાં સારું ભણેલો છોકરો હતો, શિક્ષિત હતો, હાઈલી એજ્યુકેટેડ છોકરો હતો. બેંગ્લોરની અંદરમાં એક ફેક્ટરીની અંદરમાં મેનેજર તરીકે, મેનેજમેન્ટના ઉપરી તરીકે, સૌથી તરીકે એને જોબ મળેલી હતી. એટલે પતિ પત્નીને મુંબઈ છોડી અને બેંગ્લોર રહેવા માટે જવાનું થયું. હવે બેંગ્લોરની અંદરમાં ગયા પછી આ જે છોકરી હતી જેની સાથે એને લગ્ન કરેલા, જે એની ફોઈની છોકરી હતી, એને ત્યાં રહેવા નહોતું ગમતું, એને પાછું મુંબઈ આવવું હતું. અને બંને જણાની આ બાબતમાં તકરાર થઈ. હવે કોણ જાણે શું થયું હશે. આ જોયું ને, ક્રોધ જ્યારે હાવી થાય છે ત્યારે શું થાય છે. એક તો મોહ હાવી થયો, તો ફોઈની છોકરી સાથે લગ્ન કર્યા આગ્રહ કરીને, એટલે અભિમાન પણ આવ્યું, મોહ પણ આવ્યો. હવે ક્રોધ કેવો સવાર થઈ ગયો. હવે કેટલી નાનકડી બાબત કે પત્ની કહે છે કે આપણે પાછા મુંબઈ ચાલ્યા જઈએ, ઓલો કે નહીં આટલી સરસ મજાની જોબ છે તો આપણે અહીંયા જ રહીએ, પણ ઓલી કે મને એકલીને ગમતું નથી, અહીંયા શું કરવાનું, આપણે સાવ એકલા પડી જઈએ છીએ, તમે તો જોબ કરવા ચાલ્યા જાઓ, હું તો હજી જોબ શોધી રહેલી છું, મળતી પણ નથી, આપણે પાછા મુંબઈ ચાલ્યા જઈએ, ત્યાં મારી પણ જોબ છે, તમારી પણ જોબ છે. બસ આ તકરાર લાંબી ચાલી અને ક્રોધ સવાર થઈ ગયો. આ ક્રોધ નામના દોષે એની ઉપર ઈશારો કર્યો, હુમલો કર્યો, અને જેની સાથે લગ્ન કરવા માટે 4 વર્ષ ઝઝુમ્યો છે, 4 વર્ષ પરિવાર સાથે જેને ઝઘડા કરેલા છે, એ જ પત્નીને પોતાની, આમ જોવા જઈએ તો ફોઈની દીકરી બેન છે, એને મારીને સુટકેસની અંદરમાં પેક કરી લીધી, બેંગ્લોરના ભાડાના ઘરની અંદરમાં મૂકી દીધી, પોતે મુંબઈ આવી ગયો. મુંબઈ આવતા આવતા એ પણ પ્રેશરમાં આવી ગયો કે પોલીસને ખબર પડશે, ગમે ત્યારે મારો ભાંડો ફૂટશે, હિંસા કરતા તો કરી નાખી, ખૂન કરતા તો કરી નાખ્યું. હવે એને એટલું દુઃખ થયું, પસ્તાવો થયો, ડર લાગ્યો, એને પણ પોતે રસ્તાની અંદરમાં ઝેર પી લીધું અને બીમાર પડી ગયો. મર્યો તો નહીં, હોસ્પિટલમાં એડમિટ કર્યો અને ત્યાં એને જાતે કન્ફેસ કર્યું કે મારી પત્નીને મારીને આવેલો હતો, હું પણ આપઘાતની કોશિશ કરેલો છું. આ કિસ્સો પેપરના પાનાની અંદરમાં જ્યારે વાંચ્યો ત્યારે એમ થયું કે આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ કેટલા કાતિલ દોષો છે, કેવા ભયંકર દોષો છે. કયા સમયની અંદરમાં કોનો હુમલો થાય, કયા સમયની અંદરમાં કયો દોષ આપણી ઉપર હાવી થઈ જાય, કશી જ આપણને ખબર નથી પડતી. તો શું કરવાનું, કોઈ પણ સમય આવી જાય. અરે ચલો, કેટલાક તો ચોર વગેરે એવા હોય છે ને કે આપણને ખબર છે કે રાતના જ આવે, દિવસે લગભગ ના આવે, આ એક સામાન્યથી. પરંતુ આ 5 દોષોના ચોર એવા છે કે ક્યારે હુમલો કરશે આપણને ખબર પણ નહીં પડે. આપણે કદાચ દેરાસરમાં આવીશું, આપણે ઉપાસની અંદરમાં આવીશું, હું સાધુ જીવનની ક્રિયાઓની અંદરમાં આવીશ, તમે તમારી સંસારી જીવનની ક્રિયાઓમાં હશો, ધર્મ આરાધના કરતા હશો, એવા સમયમાં પણ આ 5 દોષ હુમલો કરી જાય છે. સતત સાવધાન રહેવું પડશે.
બી એલર્ટ, સદૈવ તૈયાર રહેવું પડશે. તો આવા તૈયાર કરવા માટે આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. આ ગ્રંથ આપણને કહે છે કે ગમે તારે ક્યારે પણ આવા દોષોના હુમલા થઈ શકે છે અને તારે સાવધાન રહેવાનું છે, તારે તૈયાર રહેવું પડશે. અને એમાં તૈયાર રહીને શું કરી શકાય એના માટે આ ગ્રંથ આપણને ટિપ્સ આપે છે, આપણને સમજાવે છે. અને કથા ત્યાં સુધી પહોંચી કે કુવલય ચંદ્ર કુંવર હવે મણિરથ નામના રાજકુંવર તરીકે જન્મ્યો છે. વ્યસનનો શિકાર કરવાનું એને વ્યસન લાગુ પડ્યું છે. શિકાર કરવા માટે નીકળ્યો ત્યારે જંગલની અંદરમાં પરમાત્મા મહાવીરનું સમવસન મંડાયેલું હતું. આ એનો 5મો ભવ છે. 5મા ભવની આ હકીકત છે. એક જન્મની અંદરમાં દોષનો ભોગ બનેલો વ્યક્તિ હતો, પછી સાધુ બન્યા, દેવલોકની અંદરમાં ગયા, ત્યાંથી કુવલયચંદ્ર કુંવર બન્યો અને ત્યાંથી વળી પાછા દેવલોકની અંદરમાં ગયા, ત્યાંથી વળી નવો જન્મ લઈ અને મણિરથ કુંવર તરીકેનો જન્મ થયો છે. આ 5મો ભવ છે. હવે પરમાત્મા મહાવીરનું સમવસન મંડાયું છે. પિતાજી સમવસનમાં દેશના સાંભળવા ગયા છે. આ શિકાર કરવા ગયો છે અને શિકાર કરવાની જગ્યા ઉપર પ્રભુનું સમવસન, એનાથી આકર્ષાયો, પ્રભુની દેશના સાંભળે છે. જેવો સમવસન તરફ આકર્ષાયો, પ્રભુની દેશના શરૂ થઈ ચૂકેલી હતી અને પરમાત્માએ ત્યારે સંકિતની વાતો શરૂ કરેલી હતી કે સંકિત કેવી રીતે પામે. અને એમાં ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછ્યો. ઇન્દ્રપુતિ ગૌતમે સવાલ પૂછ્યો કે પ્રભુ, આપ જે સંકિતની વાત કરો છો તો સમ્યક દર્શન અમાને આવ્યું છે, અથવા તો આ જીવ સમ્યક દ્રષ્ટિ છે, ખબર કેવી રીતે પડે? એટલે પરમાત્માએ એના લક્ષણ બતાવવાનું શરૂ કર્યું છે ચાલુ દેશનાની અંદરમાં. અને મધુર માલકોશ ભરી દેશના, યોજનગામીની દેશના, 12 પ્રસદાની વચમાં બેઠેલી દેશના, 3 ગઢ સમવસના મંડાયેલા છે એવી જગ્યામાં ચાલુ રહેલી દેશના. અને એ દેશના સાંભળી રહ્યો છે આ કુવલયચંદ્ર કુંવરનો આત્મા મણિરથ કુંવર. એને બહુ સારું લાગ્યું, બહુ ગમ્યું. એમાં પ્રભુએ કીધું છે કે સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, જે આપણે ગઈકાલે એના 5 ભાવો જોયા, એ 5 લક્ષણ જેની પાસે હોય તો એ જીવ સમ્યક દર્શનના આ લક્ષણ છે કે આ ચીજ હોવાથી નક્કી થાય કે આની પાસે સમ્યક દર્શન રહેલું છે. હવે જીવ સમ્યક દ્રષ્ટિ છે ખબર કેવી રીતે પડે? તો કે જેની પાસે 4 ભાવના હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના. આ 4 ભાવના એવી છે કે જગતના સર્વ જીવોને જે પોતાના માને. મિત્તિ મેં સર્વ ભૂયેશું વેરમ મજ્જ ન કેણઈ. મને કોઈની સાથે વેર નથી, મારે આ જગતના સર્વ જીવોની સાથે પ્રેમ સંબંધ છે. મારો કોઈ દુશ્મન નથી, હું કોઈનો દુશ્મન નથી, મારે કોઈના દુશ્મન બનવું નથી, મારે વેરભાવ રાખવો નથી, મારે કોઈના તરફ ગાઢ ભાવ નથી રાખવો. આ ભાવ જેના મનની અંદરમાં રમે છે તો આવી પહેલી છે મૈત્રી ભાવના. તો સંકિતી હંમેશા મૈત્રી ભાવનાની અંદરમાં રમતો હોય. મૈત્રી પછી બીજા નંબરની ભાવના બતાવી છે પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવના એટલે જે સારા પુરુષો જોયા, ગુણવાન પુરુષો જોયા, ઉત્તમ પ્રકારની વ્યક્તિઓ જોઈ અને એના તરફ એને પ્રમોદ થાય. કેવા પૂજા કરનારા છે, કેવા અઠ્ઠાઈ કરનારા છે, કેવા મહાત્માઓ છે, કેવા સમણસમણી ભગવંતો છે, કેવા સાવકો છે, કેવી સાવિકાઓ છે, કેવા તીર્થ છે, કેવી લોકો તીર્થની ભક્તિ કરે છે, કેવા લોકો ચોમાસા કરે છે, કેવા ઉપધાન કરાવે છે, કેવા લોકો આરાધના કરે છે. બસ આ બધું સતત પોતાના મનની અંદરમાં અનુમોદનાના ભાવની અંદરમાં સતત ને સતત રમતો જાય. તો આને કહેવાય છે પ્રમોદ ભાવના. મૈત્રી, પ્રમોદ. ત્રીજા નંબરની અંદરમાં આવે છે કરુણા ભાવના. દુઃખી થયેલા, અનાથ થયેલા, પાપોને કરતા, દોષોના ભોગ બનતા, ક્લેશ કરતા, પરસ્પર ઝઘડતા અજ્ઞાની જીવોને જોયા પછી સતત એના મનમાં એમ થાય કે કેવું શું થશે આ જીવોનું, કોણ બચાવશે? આવી ગાર બોલે, આવા દોષોના સેવન કરે, આવો શરાબ પીવે, આવું રાત્રિ ભોજન કરે, આવું જમીન તન ખાય, આવી દેવગુરુ અને ગુરુની નિંદાઓ કરે છે. અરે આ જીવોનું શું થશે? બસ આ જે ભાવના અંદરમાંથી ઉછળે છે આને કહેવાય છે કરુણા ભાવના. દિનેશુ આર્તેશુ ભીતેશુ યાચ માનેશુ જીવિતમ પ્રતિકાર પરાબુદ્ધિ સા કારુણ્યમ અભિધીયતે. દીન દુઃખી જોયા, ગરીબ ગુરબા જોયા, ઝુંપડપટ્ટીની અંદરમાં રહેનારી વ્યક્તિઓ જોઈ, જેના મનની અંદરમાં એટલો ભયંકર દયાભાવ ઉત્પન્ન થઈ જાય. એ દયાભાવ ઉત્પન્ન થાય કે આ કેરીની સિઝનની અંદરમાં, આ મેંગોની સિઝનની અંદરમાં, ચલો હું તો સુખી છું, મારા ઘરમાં તો મેંગો આવી ગઈ, મારા ઘરમાં તો કેરી આવી ગઈ, હું તો સુખી સંપન્ન છું. આ સિઝનની અંદરમાં જેટલા પણ ભાવે કેરી મળી શકે એવી કેરી હું લાવી શકું છું. પણ મારા એવા કેટલાક સાધર્મિક ભાઈઓ છે કે જેના ઘરની અંદરમાં સિઝનની અંદરમાં જાતે કેરી નથી લાવી શકતા.
કદાચ લાવશે તો કદાચ એકાદ વખત, અથવા તો એવા પણ સાધર્મિકો જોયા છે કે જે લોકોને વૈશાખ મહિનો, ચૈત્ર મહિનો, વૈશાખ મહિનો અને એની આસપાસના દિવસોની અંદરમાં જ્યારે સાલગીરી હોય જિનાલયની, અને જિનાલયની સાલગીરીની અંદરમાં જ્યારે સ્વામી વાત્સલ્યમાં કેરીના રસનું આયોજન થયું હોય, મેંગો જ્યુસ રાખેલો હોય, ત્યારે જ વાપરવા મળે છે. આવા સાધર્મિકો જોયેલા છે. અને એવા સ્વામી વાત્સલ્યની અંદરમાં ચૂપચાપ ઘરમાંથી ડોલચું લાવી અને ચૂપચાપ, આમ એક ચોરી તો ન કહી શકાય, પરંતુ કોઈને ખબર ના પડે એવી રીતે એ ડબ્બાની અંદરમાં કેરીનો રસ ભરીને ઘરની અંદરમાં લઈ જાય છે. કેમ? ભાઈ, ઘરમાં માતા પિતા ઘરડા છે, નથી આવી શક્યા, છોકરાઓ સ્કૂલે ગયા છે, એ લોકોને કેરી કેવી રીતે ખવડાવવાની? અમે તો સ્વામી વસલમાં આવીને ખાઈ લઈશું, અમારા દીકરાઓનું પણ પેટ ભરાય. આવા જમાનાની અંદરમાં જ્યારે એવું મન થવું જોઈએ કે એવા જેટલા પણ સાધર્મિકો છે એના ઘરની અંદરમાં ઓછામાં ઓછી 1 કિલો, 2 કિલો, 5 કિલો કેરી મારે મોકલવી છે. અને એનું આયોજન દર વર્ષે મારી પ્રેરણાથી વર્ધમાન કરુણા ફાઉન્ડેશન કરી રહેલું છે. ઘરની અંદરમાં આવા સાધર્મિકોને કેરી છેલ્લા 5 વર્ષથી મોકલવામાં આવે છે. આ વર્ષે પણ એનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. બસ અઠવાડિયાની અંદરમાં તમારી સમક્ષ એ વાત રજૂ કરવાની અંદરમાં આવશે. આ વખતે 1008 પરિવાર સુધી પહોંચવું છે. અને ખાલી ગુજરાત પૂરતા નહીં, અમે વિહાર કરતો હમણાં હું જે જગ્યામાંથી પસાર થઈ ત્યાં આવ્યો, એવા અજૈન પરિવારો જોયા, એવા જૈનેતર પરિવારો જોયા કે જે લોકો અમારા જેવા જૈન સાધુને પોતાના સાધુ ગણીને ભક્તિ કરે છે. તો એના ત્યાં પણ મોકલવી છે. સમની ભગવંતો જ્યાં સ્થિરવાસ રહેલા હશે એમની પણ ભક્તિ કરવાનો લાભ મળશે. જ્યારે પણ આ યોજના મુકાશે તો તમે લાભ લઈ શકો છો. એક પરિવાર માટે માત્ર 500 રૂપિયા તમારે ખર્ચ કરવાના છે. એની બધી વાત જ્યારે આગળ મૂકવાની અંદરમાં આવશે. પણ જેના હૃદયની અંદરમાં કરુણા ભાવના હોય, યાર હું સારા કપડાં પહેરું તો એ જીવોને કેમ ન મળે, હું સારું ભોજન કરું તો એ લોકોને કેમ ન મળે, હું સારા ઘરમાં રહું છું તો એ લોકોને ઘર કેમ ન મળે, મારો દીકરો જ્યારે સારી સ્કૂલની અંદરમાં એજ્યુકેશન લે છે તો એના દીકરા દીકરીઓ કેમ વંચિત રહી જાય. અમારો પરિવાર વેકેશનની અંદરમાં આઉટ ઓફ કન્ટ્રી જ્યારે ફરવા માટે જતો હોય તો એના બાળકો ગામની બહાર તો ફરવા જઈ શકે ને, એવી વ્યવસ્થા ક્યારે કરીશ? ન થતી હોય એ અલગ વાત છે, પણ અંદરમાં પીડા તો થાય, અંદરમાં દર્દ તો પેદા થાય, ચુભન પેદા થાય. આને કહેવાય છે કરુણા ભાવના. આવી કરુણા વર્તમાન સમયની અંદરમાં જૈનોમાં તો એટલી બધી જોવા માટે મળે છે, એટલી જોવા માટે મળે છે. વર્તમાન સમયની અંદરમાં હિન્દુસ્તાનની અંદરમાં જેટલી પણ પાંજરાપોળો છે, માનો 500 પાંજરાપોળ હશે તો એમાંથી 400 પાંજરાપોળનું સંચાલન, વહીવટ, એનો ખર્ચો, એની બધી જ મહેનત કરવાની, પશુઓનો ચારો વગેરે કરવાનું, આનું કામ કરનારા છે જૈન શાસનની સંસ્થાઓ. એમાં જેટલી સંસ્થાઓ છે જીવદયા માટે પ્રાણ પાથરી રહે છે. એમાં સિરમોર સંસ્થા હોય તો સમસ્ત મહાજન નામની સંસ્થા છે. મુંબઈની અંદરમાં એનું ગિરીશભાઈ સંભાળે, વાપીની અંદરમાં દેવેન્દ્રભાઈ જૈન સંભાળે છે. એવા કર્મઠ કાર્યકર્તાઓ છે. એટલી મોટી જીવદયાની આ મિશન લઈને ચાલનારી આ સંસ્થા છે સમસ્ત મહાજન. એને એટલી બધી પાંજરાપોળોને પગભર કરી દીધી, પાંજરાપોળોને સ્વાવલંબી બનાવી દીધી. પાંજરાપોળનું પોતાનું વીડ હતું, એમાં ઘાસચારો ઉગવા માંડ્યો. એના પોતાના જ વીડની અંદરમાં એ લોકોએ તલાવ બનાવી આપ્યું, પશુઓને પાણી અને ચારાની વ્યવસ્થા થઈ ગઈ. એટલે અડધો ખર્ચો તો પાંજરાપોળ હવે સ્વાયત્ત બની ગઈ, પોતાનો ખર્ચો પોતે કાઢી શકે, જેને આત્મનિર્ભર કહી શકાય, સ્વાવલંબી કહી શકાય, સ્વાયત્ત કહી શકાય. આવી કેટલા યુવાનો જબરજસ્ત કામ કરે છે. આ ગિરીશભાઈ, દેવેન્દ્રભાઈ જૈન, એવા હિન્દુસ્તાનના કેટલી પાંજરાપોળો છે, કેટલા કાર્યકર્તાઓ છે જે લોકો આ જીવદયાના કામ કરે છે. શેના માટે કરે છે? બસ હૃદયમાં કરુણા છે. મહાવીર ભગવાનની કરુણાનો એક સ્પર્શ બનેલો છે. આ સમ્યક દર્શનનું લક્ષણ છે. ભગવાન મહાવીર ખુદ દેશનામાં બતાવી રહેલા છે. જે દેશના મણિરથ કુંવર સાંભળે છે, જે કુવલયચંદ્ર કુંવરનો આત્મા છે, અને એને જ્યારે સાંભળ્યું કે હૃદયની અંદરમાં કરુણા એ પણ સમ્યક દર્શનનું લક્ષણ છે, સમકીર્તિ જીવ તો જ ખબર પડે છે. અને ચોથા નંબરની ભાવના છે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના. એક વ્યક્તિ એવી છે કે જે મોહરૂપી કાદવની અંદરમાં ખૂંચેલો છે, દેવ અને ગુરુની નિંદા કરવામાં મશગુલ છે, જે કોઈનું સાંભળવા તૈયાર નથી, સુધારવા બિલકુલ તૈયાર નથી. તમે ઉપરથી કહેવા માટે જાઓ, તમારું મોઢું તોડી નાખે, તમને અપમાન, તમને કે સટપ ચૂપ થઈ જાઓ, તમે તમારું કામ કરો, મને ડાપણ કરવા નહીં આવો, આવું કદાચ કહી દેતો હોય તો એવા જીવ ઉપર દ્વેષ નથી કરવાનો, એવા જીવ ઉપર માધ્યસ્થ ભાવના. ભાઈ હશે એ સારો પણ નથી તો મારે એને ખરાબ પણ નથી કહેવો,
મારે એને ખરાબ નથી ગણવો તો મારે એને સારો પણ નથી કહેવો. હશે, કર્મનો ઉદય છે, જીવ એવો હોઈ પણ શકે છે. મારે જજમેન્ટ કેમ આપવાનું, મારે જજમેન્ટલ કેમ બની જવાનું, મારે એના જજ કેમ બની જવાનું, મારે એના જીવનની અંદરમાં કોઈ રોલ ભોજવવો નથી. હશે જેવો હશે તેવો હશે. આને કહેવાય છે માધ્યસ્થ ભાવના. આ પરમાત્મા દેશનામાં બતાવી રહેલા છે કે આ 4 લક્ષણ જેની પાસે હોય તો એ જીવ સંકિતી છે એવું આપણને ખબર પડી જાય. આવા તો ઘણા લક્ષણો બતાવ્યા મૈત્રી, પ્રમોદ, કરુણ, મધ્યસ્થ ભાવનાના, કે આ 4 ભાવના જેના હૃદયની અંદરમાં સદૈવ રમતી હોય. સમ્યક દ્રષ્ટિ જીવ ભલે બીજા જીવોની દુઃખ દૂર ન કરી શકે. ગઈકાલે સમાચાર વાંચ્યા હશે ને કે મ્યાનમાર અને બેંગકોકની અંદરમાં ભયંકર ભૂકંપ આવ્યો. લગભગ 150 ઉપરથી વ્યક્તિઓ તો ભૂકંપમાં દટાઈ ગયા અને કેટલી ઇમારતો ધરાશાયી થઈ ગઈ, કેટલા લોકો રોડ ઉપર આવી ગયા, કેટલા લોકો બેઘર બની ગયા. હવે આપણી એવી તાકાત નથી કે આપણે બધાને ઘર બનાવી આપીએ, એ લોકોને સારા સેટલ કરી દઈએ. આપણી તો એવી તાકાત નથી ને. ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અંદરમાં કેટલા જીવો, ઓછામાં ઓછા 50,000થી વધુ તો લોકો ખતમ થઈ ગયા. એનાથી ડબલ સંખ્યામાં કદાચ ઘાયલ થયા હશે. લોકોના ઘર બહાર તૂટી ગયા, લોકો રોડ ઉપર આવી ગયા. આપણે શું કરી શકીએ? આપણી તાકાત નથી. આપણી પાસે કોઈ એવો સુવર્ણ પુરુષ નથી કે એ લોકોને અબજો રૂપિયાના દાન આપીને એ લોકોના ઘર બનાવી દઈએ. આપણી પાસે એક જ છે, બસ આપણે એમના માટે કરુણા ભાવના કરીએ. બિચારા જીવોનું શું થશે? ક્યારે એ લોકોનો ઉદ્ધાર થશે? ક્યારે હું પહોંચી વળીશ? આપણી એવી તાકાત નથી કે જગતના સર્વ ગરીબોના ઘરમાં, કે અભાવથી પીડાતા કે વંચિત પરિવારોના ઘરની અંદરમાં, કે સીધાતા પરિવારોના ઘરની અંદરમાં કેરી મોકલી આપીએ. આપણી એવી તાકાત નથી. આપણી એવી તો તાકાત ખરી ને, 1-2 પરિવાર, 5-15 પરિવાર, 25 પરિવારને ગુરુદેવ મારા તરફથી કેરી મોકલાવી દેજો. અને ધન્યવાદ છે કે આવી સંસ્થાઓને કે જે તમારા વતી આવું કાર્ય ઉલ્લાસથી કરી લેતા હોય છે. આ 3 યુવકો છે, હેનલભાઈ, કિંજલભાઈ અને હાર્દિકભાઈ. હું પ્રેરણા કરું, ગમે તે કામ કરવા તૈયાર થાય. મને એવી ભાવના થાય કે વિહારો દરમિયાન આવા સાધર્મિકોને હું જોઉં છું, આવા સાધર્મિકોને સીધાતા અને મૂંઝાતા હું જોઉં છું. તારે મનમાં એમ થાય છે કે ચલો આ સાધર્મિકોનું કલ્યાણ થઈ જાય તો સારું. કેમ આપણે એને સિઝનની 1 વાર તો કેરી ન મોકલાવી શકીએ? 10 કિલો કેરી આપણે મોકલી આપીએ, 10 કિલોગ્રામ. એના ઘરમાં 2 દિવસ તો કેરી ખવાશે, 3 દિવસ તો કેરી ખવાશે. અને જેને મોકલી હશે એની ઉપર કેટલી બધી દુઆ વરસાવશે, કેટલા બધા આશીર્વાદ આપશે. આ એક સંકિત દર્શનનું લક્ષણ છે. આપણને આવું મન થવું એ પણ સમ્યક દર્શનનું લક્ષણ છે. તો ટૂંક સમયની અંદરમાં તમારી સામે આ વાત જ્યારે મૂકવાની અંદરમાં આવશે તો જ્યારે જે પણ ભાવના થાય, ખાલી તમને આ કઈ માગવાની વાત નથી કરતો, તમારી સાથે ખાલી સમાચાર શેર કરું છું કે ભાવના થતી હોય તો આવું કરી શકાય છે. કાર્યકર્તાઓ કામ કરવા તૈયાર છે, અમારા જેવા સાધુઓ વ્યવસ્થા કરાવવા તૈયાર છે. તમારે ખાલી લાભ લઈ અને પરિવારને આપણે ધર્મની અંદરમાં સ્થિર કરવો છે. કદાચ કોઈક બીજા ધર્મવાળા એની પાસે ધર્માંતરની ઓફર લઈને આવતા હોય છે. એવું સાંભળ્યું છે કે કેટલાક ધર્મવાળા આવા હિન્દુસ્તાનમાં એવા 2-3 ધર્મો છે કે જેને પોતાની સંખ્યા વધારવી છે, જેને બહુમતીની અંદરમાં આવવું છે અને હિન્દુઓને લઘુમતીમાં મૂકી દેવા છે. એટલે હિન્દુઓના ઘરની અંદરમાં જાય, એ લોકોને લલચામણી અને લોભામણી ઓફરો આપે. આવી જાઓ અમારા ધર્મની અંદરમાં, અમે તમને ભણાવશું, તમારી દવાનો ખર્ચો કરશું, તમને હોસ્પિટલમાં કરીશું, તમારા બાળકને આમ કરીશું. અને એ જીવો ભોરવાઈ અને ધર્માંતર કરી શકે છે. તો મારા ધર્મની અંદરમાં રહેલો વ્યક્તિ, મારું હિન્દુત્વ, મારું જૈનત્વ ટકી જાય, બચી જાય, મજબૂત બની જાય. એને આવતીકાલે વિચાર આવે કે ભાઈ એ લોકો ઓફર કરે છે તો મારો ધર્મ મારા માટે કેટલું બધું કરે છે, મારું હિન્દુત્વ, મારું જૈનત્વ બચાવવા માટે આ લોકો કેટલું બધું કામ કરે છે. તો પછી મારે શેના માટે આ બધું ધર્મ વટલાવાનું, ધર્માંતરણ કરવાનું? શું કામ મારે ધર્મ પરિવર્તન કરી લેવાનું? આનાથી એક પણ પરિવાર બચી જાય ને તો આપણી આ મહેનત કરેલી લેખે લાગી જાય. એના હૃદયની અંદરમાં ધર્મ તરફનો અહોભાવ પેદા થઈ જાય. કેવો સરસ મજાનો ધર્મ છે. સુષ્ટુ અયમ ધર્મો, શોભનો અયમ ધર્મો. આ ધર્મ સારો છે કે અમારી આટલી ચિંતા કરે છે. તો સમ્યક દર્શનની આ જ્યારે વાત ચાલી એટલે વળી પાછી ગૌતમ સ્વામીજીએ બીજો એક સવાલ પૂછ્યો કે પ્રભુ કૃપા કરી. અને બીજો એક મારો સવાલ છે કે હે સુરેન્દ્ર, અસુરેન્દ્રથી પૂજાતા એવા પરમાત્મા સમ્યક્તના લક્ષણો તો આપે કયા? પ્રભુએ મારે એ જાણવું છે કે આ સમ્યક્ત રૂપી મહાચિંતામણી રત્ન કયા દોષોથી મલિન થઈ શકે છે? પ્રભુ આટલું મહામૂલું, આટલું મહાકિંમતી, આટલું મોઘેરું એવું સમ્યક દર્શન કયા દોષોના કારણે મલિન થાય છે? પ્રભુ જરા મને એ બતાવશો. એટલે પરમાત્માએ કીધું કે હે દીર્ઘાયુ ગૌતમ, સાંભળો, તમે પૂછ્યું એ સારું કર્યું.
તમારા કારણે કેટલાય જીવોને આનાથી બોધ મળશે. આ સમ્યક દર્શન જેનાથી મલિન થાય છે એવી 5 બાબતો છે. જેમ ઘરને ગંદુ કરવા માટે બારી ખુલ્લી હોય તો કચરો વગેરે આવે, ઘર ગંદુ કરે, કપડાં ગંદા કરે, એવી રીતે આ ઉજ્જવલ અને મહાકિંમતી મહામૂલ્યવાન એવા સમ્યક દર્શનને મલિન કરવા માટેની 5 બાબતો બતાવે છે પરમાત્મા. પહેલા નંબરની અંદરમાં આવે છે શંકા. આ શાસ્ત્રીય શબ્દ છે. સંકિતના 67 બોલની સજ્જાઈની અંદરમાં આ વાત બતાવવાની અંદરમાં આવી છે. એનું વિવેચન તો આપણે આગળ જોઈ લઈશું, પણ પ્યોર શબ્દ સાંભળવા પડશે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુશાસ્ત્રની પ્રશંસા અને પાખંડીઓનો પરિચય. આ 5 વસ્તુ એવી છે કે જે મળેલા ઉજ્જવલ ધવલ એવા સમ્યક દર્શનને મલિન બનાવી નાખે છે, સમ્યક દર્શનને ખતમ કરી નાખે, સમ્યક દર્શનને મેલું દાટ બનાવી નાખે છે. પછી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું કે પ્રભુ આ શંકા એટલે શું? શંકા એટલે ડાઉટ. જે વ્યક્તિને ધર્મ કરતા કરતા મનમાં એમ થાય આટલું બધું દાન કરું છું, ફલ મળશે કે નહીં મળે, આટલી બધી તપસ્યા કરું છું, ફલ મળશે કે નહીં મળે. અને યાદ રાખજો, તપસ્યા આરાધના કરવાની છે કર્મના ક્ષય માટે. નન્નથ નિજ રઠ્ઠાએ આવું લખ્યું છે કે નિજરા માટે તપસ્યા કરવાની છે, પરંતુ અંદરમાં એમ થઈ ગયું કે આ બધું કરીને મને ફલ મળશે કે નહીં મળે. હું આટલી તપસ્યા કરું, ધર્મચક્ર કરું, માસક શમન કરું, સિદ્ધિ તપ કરું, શેની તપ કરું, સંયમ જીવન સ્વીકારું, આખો સંસાર છોડી દીધો, જિંદગીભર પરિવારથી દૂર રહીને એકલા અટુલા આરાધના કરી, આ બધું જ કર્યા પછી મને એનું ફલ મળશે કે નહીં મળે. લાખો રૂપિયાનું દાન કરીને મેં મહેનત કરીને કમાયેલા પૈસા દાનની અંદરમાં આપી દીધા, તો એનું મને ફલ મળશે કે નહીં મળે. આમ તો શાસ્ત્રો કહે છે કે પુણ્ય મળે. અને એક વાત સમજી રાખજો, જે ચીજ નથી દેખાતી એના માટે દેખાતી ચીજ છોડવી પડશે તો તમે શ્રદ્ધાના માર્ગે આગળ વધી શકો. જે છોડો છો એ દેખાય છે, જેના માટે છોડી રહેલા છો એ દેખાતું નથી. પુણ્ય દેખાતું નથી અને પૈસો દેખાય છે. અને આપણે એમ કહીએ કે પૈસાનું દાન કરો, તમે આવી રીતે સાધર્મિકોને કેરી માટે તમે લાભ લો, એટલે મનમાં શંકા તો થાય ને, યાર આવી રીતે લઉં પછી ફલ ખરેખર મળે. આજે મને બહુ લોકો પૂછે, સાહેબ આમ કે છે કે દેહરે જવા મન કરે ચોથ તણું ફલ પાવે, આમ દેરાસરમાં જવાની ઈચ્છા કરો ને ઉપવાસનું ફલ મળી જાય. સાચું સાહેબ? ખરેખર મળે? જો જિજ્ઞાસાથી પૂછો ને એ વાત અલગ છે, પણ શંકાથી પૂછો એ આખી વાત અલગ આવી જાય. જિજ્ઞાસા અને શંકાની અંદરમાં આસમાન જમીનનો ફરક પડે છે. જિજ્ઞાસાથી પૂછી શકાય કે સાહેબ આવું સાંભળ્યું છે, માનું છું પરમાત્માએ કીધું એટલે ખોટું તો નહીં જ હોય, પણ હકીકતમાં સાહેબ આવું થાય, આવો મનમાં આ ભાવથી પૂછો ને તો ચાલી શકે છે. પણ મનમાં એમ વિચારે ચાલો આ ભગવાને કીધું સાચું હશે, આવું બધું હોય, આવું થઈ શકે, બસ તો ગયા, સમ્યક દર્શન મલિન બની ગયું. શંકા નહીં કરવાની, મારા પ્રભુએ જે કીધું છે એ સાચું જ હોય. તમેવમ સચ્ચમ નિશંકમ જમ જીનેહિમ પવેહિમ. મારા પ્રભુએ કીધું છે તો પૂછવાનું જ ન હોય જ. તો પહેલા નંબરમાં પરમાત્મા દેશનામાં કહે છે અને આ પ્રભુની દેશના ચાલી રહેલી છે. અને ગૌતમ સ્વામીજીનો સવાલ સામે પ્રભુ દેશના આપે છે, સમજાવે છે. 12 પરસલા બેઠેલી છે, એમાં મણિરથ કુંવર આવીને બેઠો છે, જે કુવલય ચંદ્ર કુંવરનો આત્મા છે. અને એ દેશના સાંભળીને સ્તબ્ધ બની જાય છે. પહેલા નંબરમાં શંકા બતાવી, બીજા નંબરની અંદરમાં કાંક્ષા બતાવી કે આ ધર્મ કરવાથી મને આટલી વસ્તુ તો મળવી જ જોઈએ, આટલા પૈસા ભંડારમાં નાખું છું તો મને આટલું મળવું જોઈએ. દેખો, જરૂરી છે, તકલીફમાં છો અને આરોગ્ય માટે આંબિલ કરો એ ખોટી વાત નથી, પરંતુ જરૂરી નથી, બધું સારા વાનો છે, પણ એક લાલચ, લોભ, બસ કોઈ કહે છે ને કે ધર્મ ભંડારમાં આટલા પૈસા નાખો ને તો આટલા પૈસા મળે છે, તો બસ હું નાખી દઉં એટલે આપણને મળી જાય. તો આ એક જાતની કાંક્ષા છે ને, મોહનીય સમ્યકને દૂષિત બનાવે છે. એટલે ધર્મ કરીને એના બદલાની અંદરમાં ભોગની ઈચ્છા કરવી, અથવા તો મોહથી હત બનેલા ચિત્તવાળા કુશાસ્ત્રોની ઈચ્છા કરે છે, મિથ્યાત્વની આકાંક્ષા કરે છે, તો એને કાંક્ષા નામનો દોષ લાગે છે. ધર્મ કરતા 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 પુણ્ય બંધાય અને એનાથી ભોગ મળે એમાં ના નથી, પરંતુ એનું ટાર્ગેટ જ એ જ હોય કે બસ અત્યારે ઉપવાસ કરીશ ને તો દેવલોકની અંદરના સુખો મળશે, અત્યારે આમ કરીશ તો મને ફલાણું મળશે. એ નાના છોકરાને આપણે સમજાવે કે બેટા આમ કરવાથી પુણ્ય મળે એ વાત અલગ છે. આજે ઘણા લોકો છે ને મારી પાસે આવીને એક જ કે સાહેબ વચ્ચે પૂજા કરવા નથી જતા, દેરાસર જતા જ નથી. કેમ સાહેબ? બધા દેરાસર માગવા માટે તો આવે જ છે ને, બધા દેરાસર માગતા જ હોય ભગવાન પાસે. લોકો બહાર રોડ ઉપર ભિખારી માગે, મને મંદિરની અંદરમાં જઈને ભક્તો માગે. પછી હવે એ છે ને આખી વાત અલગ છે, એ લોકોનું લોજિક અલગ છે. એ લોકોને દેરાસરમાં નથી જવું માટે આ વાતો લઈ આવે છે.
ભગવાન પાસે માગવું ખોટું બિલકુલ નથી. હું તો કહું છું માગવું તો ભગવાન પાસે જ માગવું, બીજા કોઈની પાસે નહીં. પરંતુ એ સિચ્યુએશન અને પરિસ્થિતિના મુતાબિક છે. પણ આ દરેક બાબતની અંદરમાં ઉપવાસ કરીશ ને તો મને બસ આટલા ભોગો મળશે. હું ફલાની આરાધના કરીશ મને આટલું મળશે, હું આટલું કરીશ તો મને સામે આટલું મળશે. બસ બદલાની ભાવનાથી હું આટલું કરું છું સામે મને આટલું મળવું જોઈએ, બસ આટલું થવું જોઈએ. હું પૈસા આપીશ તો મારી તકતી ઉપર નામ આવશે, હું આમ કરીશ તો મારું આટલી જગ્યાની અંદરમાં નામ આવશે. આવી જે નામની અપેક્ષાથી જે દાન કરે છે ને એ દાન ખોટું છે. એ આકાંક્ષા કહેવાય, એને કાંક્ષા દોષ લાગે, એનાથી સંકિત મલિન થતું હોય છે. એનો મતલબ એ નથી કે મંદિરમાં જઈને ભગવાન પાસે નહીં જ માગવું. તકલીફ આવી તો ભગવાન પાસે જ માગવું, બીજાની પાસે નહીં માગવાનું. આ સ્પષ્ટ વાત છે. પરંતુ જ્યારે ને ત્યારે વારે તહેવારે કોઈ પણ જગ્યાની અંદરમાં જાય અને ભગવાન પાસે માગતા જ રહો તો એ વાતની અંદરમાં સમ્યક દર્શનનું દૂષણ લાગે છે. એટલે પહેલા નંબરમાં શંકા, બીજા નંબરમાં કાંક્ષા, ત્રીજા નંબરમાં આવે છે ચિકિત્સા. અહીં પણ ધર્મ છે, ધર્મ ત્યાં પણ છે. ભાઈ બધે ધર્મ રહેલો છે, આપણે ધર્મ બધાનો સરખો આવું જે બોલવું ને આ કહેવાય છે ચિકિત્સા, વિચિકિત્સા કહેવાય. એને વિચિકિત્સાનો દોષ લાગે. આજે બહુ બધા ભણેલા ગણેલા એજ્યુકેટેડ અને થોડાક આમ બુદ્ધિ જેની બહુ વધી ગઈ છે ને એવા લોકો એક જ કે ભાઈ આપણે તો બધો ધર્મ સરખો. તો પછી બધી પત્નીઓ સરખી કેમ નહીં, બધી મમ્મીઓ સરખી કેમ નહીં, બધા પતિઓ સરખા કેમ નહીં, બધા છોકરાઓ સરખા કેમ નહીં? જો બધું સરખું જ હોત તો બધા ઘર સરખા. કોઈના પણ ઘરમાં જઈને ઘૂસી જાઓ, તમારા ઘરમાં કોઈ પણ આવી શકશે કેમ? ભાઈ આપણે તો બધા ઘર સરખા. જો સંસારમાં ઘર બધા સરખા હોય, એક જ ડિઝાઇનના હોય, છતાં પણ મારું ઘર અલગ છે, એનું ઘર અલગ છે. તો મારા ગુરુ અલગ છે, મારો ધર્મ અલગ છે, મારા શાસ્ત્રો અલગ છે, મારી પરંપરા અલગ છે, મારા સિદ્ધાંતો અલગ છે, મારી આચાર મર્યાદા અલગ છે, અમારી આખી વ્યવસ્થા અલગ છે. ભાઈ તમે તમારું સંભાળો, હું મારું સંભાળું. પણ ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીંયા પણ છે. આ કપિલ બોલેલા હતા ને, પ્રભુ મહાવીરનો આત્મા મરીચીના ભવની અંદરમાં કપિલ આવ્યો ત્યારે મરીચીનો આત્મા શબ્દ બોલેલો હતો. ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીંયા પણ છે. એને વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. આ વચનના કારણે અનંત સંસાર પરમાત્માનો વધી ગયો, ઉત્સુત્ર ભાષણ થઈ ગયું. અને પાપ નવી ઉત્સુત્ર ભાષણ જ છે. ધર્મ નહીં સતસૂત્ર સરીખો. ઉત્સુત્ર ભાષણ બોલવા જેવો દુનિયામાં કોઈ પાપ નથી. એટલે પ્લીઝ આવા જીવનમાં ક્યારેય છે ને ડાયલોગ નહીં બોલતા રહેતા. ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીંયા પણ છે. અરે ધર્મ સંસારમાં રહીને પણ કરાય છે. આજે ઘણા દીક્ષા આપી હોય ને શું કે ઘરમાં રહીને ધર્મ કરો ને યાર. ક્યાં ઘરમાં ધર્મ નથી થતો? કે એવું નિયમ છે કે દીક્ષા લેવી પડે? ધર્મ અહીંયા પણ કરો ને બેસીને. ભાઈ ખબર ન પડે તો મત બોલો પ્લીઝ. હું ઘણા લોકોને સમજાવું છું, ભણ્યા નથી, ભણેલાની વાત જાણવી નથી, તમારે શાસ્ત્ર વાંચવા નથી, તમારે વાંચવાની દરકાર નથી કરવી, અને ખાલી બુદ્ધિના ફાંકા લઈને ખાલી આવી દલીલો કરવી છે કે ધર્મ તો ઘરમાં રહીને પણ થાય છે. શું દીક્ષા લેવાની જરૂર છે? શું કામ આવી રીતે ઘર છોડવાનું? રોને ઘરમાં પણ ધર્મ કરો. એ બધું જ અલગ છે, બધાના જવાબો છે. એમાં કંઈ બધું તમને સમજાવવાની જરૂર નથી હોતી. પરંતુ આ સંકિતને દૂષણ કરનારું છે આ વિચિકિત્સા. ચોથા નંબરની અંદરમાં પરમાત્માએ બતાવ્યું અન્ય શાસ્ત્રોની પ્રશંસા. મને જે શાસ્ત્ર મળ્યા છે, મને જે આગમ મળ્યો છે, મને મારી પરંપરાના જે ધર્મ ગ્રંથો મળ્યા છે, એમાં જે કહેલી વાતને હું માની લઉં. પછી એમ નહીં કે ભાઈ જો ઓલા તો ગ્રંથ છે ને આ સારો, ઓલાનું તો આ સારું, પેલાનું તો આ ધર્મ ગ્રંથ સારો, ફલાણાનો આ ધર્મ ગ્રંથ સારો. કોઈના ખોટા નથી, પણ મને મારો જે મળ્યો છે ને એની ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. મારે શું કામ પછી બીજાની આકાંક્ષા કરવાની? બસ આ કરવી એ મારે શું કામ બીજાની વાતને એટલી તારીફ પુરાવાની? આજે મને ઘણા પૂછે સાહેબજી ઓલા ધર્મનો ગ્રંથ સારો નહીં? એનું સારો હશે, મને શું ખબર પડે? હું તો મારી વાત જાણું છું કે સારો છે. મને મારી માં સારી લાગે છે, બીજાની માં ખરાબ છે એવું મેં થોડું કીધું છે. અને હું મારી માને સારી કહું એનો મતલબ એ નથી કે મેં બીજાની માને ખરાબ કીધી. મારી માં મને સારી લાગી, મારા પપ્પા મને સારા લાગ્યા, મારા ગુરુ મને સારા લાગ્યા, મારી પરંપરા મને સારી લાગી. એટલે એનો મતલબ નથી કે મારે બીજાની તારીફ કરવી જ પડે, પ્રશંસા કરવી પડે. નો. એટલે મારો ધર્મ મને ગમે છે અને હું મારા ધર્મને સ્વીકારું છું. મને કુદરતે અહીંયા જન્મ આપ્યો છે અને મેં એને સ્વીકારી લીધો. આને કહેવાય છે અન્ય શાસ્ત્રની પ્રશંસાથી બચવાનું. પરંતુ જો અન્ય શાસ્ત્રોની પ્રશંસા આવી ગઈ અને કદાચ તમે ભૂલથી ગફલતથી એવું કરી બેઠા, તમને મિથ્યાત્વનો દોષ લાગી શકે છે. અને પાંચમા નંબરની અંદરમાં પાખંડીઓની પ્રશંસા. પાખંડી એટલે દરેક ધર્મની અંદરમાં એવા કેટલાક પાખંડીઓ છે જેને કરવું કશું નથી,
ખાલી વેશ પહેરીને મોજ મજા કરવી છે, જલસા કરવા છે, તો એવી પાખંડીઓની પ્રશંસા નહીં કરવાની. જો આ સારા બધું પ્રેક્ટિકલ જીવન જીવે છે ભાઈ. હવે જમાના પ્રમાણે બધું ચલાવવું પડે, મોબાઈલ વાપરવો પડે, ગાડીમાં બેસવું પડે, થોડું બધું કરવું પડે. આ બધા જમાનો અલગ આવેલો છે, એ બધા જૂના જમાના અલગ રહેલા હતા, એ બધું જૂનો જમાનો ગયો. આ બધું બોલવું એ પણ છે ને પાખંડીઓની પ્રશંસા કરવા બરાબર છે. એટલે પરમાત્મા કહે છે કે જેમ દૂધ અને ખાંડથી ભરેલો લોટો કોઈ મોહમૂઢ મનુષ્ય લીમડાના રસની સાથે મેળવી અને જેમ એને અશુચિથી મિશ્રિત બનાવી દે છે, અંદરમાં દૂધ અને ખાંડ ભરેલા છે, દૂધ અને સાકર ભરેલી છે, એવા સોનાના લોટાને કોઈ મોહમૂઢ મનુષ્ય એમાં લીમડાનો રસ નાખી અને જેમ આખી વસ્તુને બગાડી નાખે છે, એમ સંકિત રૂપી અમૃતથી ભરેલા આ જીવના ચિત્તરૂપી ઘડાને આવા મિથ્યાત્વના વિકલ્પો રૂપી લીમડાના રસને નાખી અને એને બગાડી નાખે છે. કેવી સરસ મજાની ઉપમા આપી છે પ્રભુએ. અને પરમાત્માએ બધાને કીધું કે સંકિતનો અંગીકાર કરો. પ્રભુએ આ દેશનાની અંદરમાં 18 વસ્તુઓ બતાવી છે, જેની વાત આપણે આવતીકાલે જાણીશું કે પ્રભુએ 18 બાબતોને મુદ્દાઓને પકડી અને આ પ્રભુએ દેશના આપી. આ દેશના દ્વારા મણિરથના જીવનની અંદરમાં કેવા ચમત્કારો સર્જાયા. કેટલાય લોકો કહેતા હતા કે આ શિકાર છોડીને આ શિકાર ન કરી શકાય, પણ એક ઝાડકાની અંદરમાં આખી જિંદગી બદલાઈ ગઈ. એની વાત આપણે આવતીકાલે કરીશું. બસ બહુ ટૂંક સમયની અંદરમાં નવપતજી ભગવંતની ઓરી આવે છે, ચૈત્ર માસની ઓરી. તો આ વખતે ચૈત્ર માસની ઓરી કરવી જ છે, આવો એક મનમાં સંકલ્પ કરી લેજો. એક આગલું પ્રવચન નવપતની ઓરીનું બતાવીશ. ચૈત્ર સુદ 7મથી ઓરીની શરૂઆત થાય છે. તો ચૈત્ર સુદ 6ના દિવસે પ્રવચન આપીશ કે નવપતની ઓરી કેવી રીતે કરવાની, શું એનો મહિમા છે, શું લાભ છે. પણ નક્કી કરો આ વખતે ચૈત્ર માસની ઓરી કરવી જ છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.